અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાંથી નવજાત બાળકનો ભેદ ઉકેલાયો છે। પોલીસે ગણતરીની કલાકોમાં બાળકની માતા દીપા સિંધીની ધરપકડ કરી છે। આરોપી છૂટાછેડા બાદ એકલી રહેતી હતી। પ્રેમી 5 મહિનામાં મૂકી ફરાર થતા બાળક ત્યજી દીધું હતું। પોલીસે ગણતરીના કલાકોમાં તેની માતાને ઝડપી લીધી છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આપ જુઓ, જે માતા છે તે બાળકને મૂકી ત્યજી દઈ અને ફરાર થઈ રહેલી પણ જોવા મળી રહી છે। છૂટાછેડા થયેલા બાદ આ જે માતા છે તે એકલી રહેતી હતી। પ્રેમી 5 મહિનામાં મૂકી અને ફરાર થઈ ગયો હતો અને જેથી બાળક ત્યજી દીધું હોવાનું પણ હાલ સામે આવ્યું છે। ઓનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, શું કઈ માતા વિશે જાણકારી મળી છે? ક્યાંથી આવે છે? કોણ છે? જેમથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગઈકાલે અફવા બનાવ સામે આવ્યો હતો, જેની અંદર એક તાજું બાળક ત્યજી દેવાનો આ સીસીટીવી સામે આવ્યા હતા, જેની અંદર એક યુવતી જે છે દેખાઈ રહી હતી, બાળક ત્યજીને જતી હતી। તેને લઈને જ એરપોર્ટ પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી અને જે બાળક ત્યજી દેનાર કોણ છે એની તપાસ હાથ ધરી। તપાસની અંદર સામે આવ્યું છે કે ખુદ એની માતા જે છે દીપા સિંધી એ જે પોતાનું બાળક જે છે છોડીને જતી રહી હતી। 2010ની અંદર તેના છૂટાછેડા થઈ ગયા હતા। જે પહેલા પતિથી એને 2 બાળકો હતા। ત્યારબાદ જે છે પાડોશમાં રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ જે છે યુવકના બીજી સ્ત્રી યુવતી સાથે લગ્ન થઈ જતા એને છોડીને જતો રહેતો અને આ બાળક એનું હોવાનું અત્યારે સામે આવ્યું છે। સમાજના ડરના કારણે જે છે બાળકને ત્યજી અને જતી રહી હોવાનું અત્યારે સામે આવ્યું છે। ત્યારે એરપોર્ટ પોલીસે માતાની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જી ઉદય, આભાર માહિતી બદલ।